દર્શક મિત્રો, આપણે આજે જે ઉદ્યોગ સાહસિકને મળવા જઈ રહ્યા છીએ તેઓ માત્ર ને માત્ર ઉદ્યોગ સાહસિક નથી, પરંતુ તેઓ સંશોધક છે. તેમણે ખેડૂતોની ચિંતા કરી, તેમણે બળદોની ચિંતા કરી, એટલે જ તેમણે ઓટોમેટિક ઓરણીનું સંશોધન કર્યું. જે ઓરણી બળદ અને ટ્રેક્ટર સંચાલિત હતી. દેશમાં સૌ પ્રથમ આ ઓરણી હતી કે જેમનું સંશોધન તેમણે કર્યું હતું. આપણે મળીશું ધરતી એગ્રો એન્જિનિયરિંગના ફાઉન્ડર શામજીભાઈ દેત્રોજાને. શામજીભાઈ, વીટીવીના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ. શામજીભાઈ, આનંદ એ વાતનો છે કે માત્ર ઉદ્યોગ સાહસિક તમે છો એટલે હું તમારી સાથે વાતચીત કરું એવું નથી. તમે સંશોધક છો. કૃષિ પ્રધાન દેશ છે. વિચાર હતો ઓરણીની વાત છે, ઓટોમેટિક ઓરણી. એનો વિચાર ક્યારે આવ્યો હતો અને તમે એના દિશામાં તમે શું કામ કર્યું? સૌ પ્રથમ તો હું ફાધર આરે જ્યારે ખેતીવાડીમાં લાગ્યો ત્યારે વાવેતરનો મારો વારો આવ્યો અને મારા ફાધર વાવેતરના શોખીન હોવાથી મને એણે કીધું કે તારે જ વાવવાનું છે અને આ રીતે વાવવાનું છે, મને શીખવાડતા. છતાંય એ કામ મને અઘરું લાગતું હતું. તો એ વાવતા મને એવું થયું કે આ ને ઓટોમેટિકથી વવાય અને હેલું કામ થાય ને સારું થાય. તો ત્યારથી જ મને એવો વિચાર આવ્યો કે આમાં કંઈક આપણે પ્રયત્નો કરીએ. તો એ પાછળ પ્રયત્નો પાછળ મને થોડોક શોખે હતો એટલે એમાં લાગી ગયો ને સીધો એ બાબતથી જ વિચારવા માંડ્યો. તો એને બનાવવાનો જ્યારે થયો ત્યારે ઘરે કોઈ ઓજાર તો હતા નહીં, કાંઈ ડ્રોઈંગ આવડે નહીં, 10 ભણેલો. એટલે એ રીતે હાથેથી બનાવીને લાકડામાંથી ને લોઢાનો કે જે પતરાનો જ્યાં ઉપયોગ થતો હતો એ રીતે કરીને મેં એ શરૂઆત કરેલી. શામજીભાઈ, એન્જિનિયરો જે કામ કરી શકે એ માત્ર ને માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો અને તમારે કરવાનું હતું. તો શરૂઆતમાં કેવી તકલીફ પડી છે અથવા તો જે સંશોધનનું જે કાર્ય છે એમાં કઈ અડચણો આવી હતી? એમાં અડચણો, એક તો ડ્રોઈંગ ફાવે નહીં અને સામી વ્યક્તિને કોઈને આપણે કંઈક પાસે કરાવવું હોય તો એને સમજાવવામાં ને એમાં મુશ્કેલી તો હતી જ, પણ એ આપણી ભાષામાં સામેવાળો સમજી શકે એ રીતે થોડીક મથામણ કરીને આ ડ્રોઈંગ તૈયાર કર્યું અને એને રૂપ આપ્યું કે આ ઓરણી આ ટાઈપની બનાવીએ આપણે. તમારે પોતાને વાવણી કરવાની હતી અને વાવણી જે કરવાની હોય છે એ વખતે તો ખેડૂત જાતે કરતો હતો ને? હા, જાતે. એ સમય અને શક્તિમાંથી કંઈક ઉકેલ તમે શોધવા માંગતા હતા. હા. તો જ્યારે પ્રથમ ઓરણી તમે બનાવી ત્યારે કેટલો આનંદ થયો હતો ને એ વખતની જે પ્રતિક્રિયા હતી? પ્રથમ જ્યારે અમને એનું રિઝલ્ટ મળ્યું, પહેલા તો ઘણા અખતરા કરેલા પણ એમાં બહુ રિઝલ્ટ નહોતું મળતું ને મથામણ. પહેલા વર્ષે તો અમે અમારું પોતાનું ખેતર બગાડેલું, ઉત્પાદનમાં બહુ લોસ આવ્યો હતો, 50% ઉત્પાદન થયું હતું. પણ તોય ફાધરે મને કઈ મોટા ભાઈએ કઈ કીધું નહોતું, પણ એને સીધો મને સહકાર આપ્યો હતો. કાંઈ વાંધો નહીં કે આમાં હજી આટલા ફેરફાર કરો, કાંઈક ફેરફાર કરો એટલે એ તમારો હાલશે જ કે, અને આ બધાની જરૂરિયાત છે. જો આ કામ સરળ થઈ જાય ને તો ખેતીમાં દરેક કામ એ રીતે સરળ થાય તો ખેડૂતને ફાયદો જ છે. એટલે એ રીતે અમે પછી એને આગળ વધાર્યું ને એમાં સારું રિઝલ્ટ લઈ આવ્યા. ધીરે ધીરે ફેરફાર કરીને બહુ એમ મથામણ તો કરવી જ પડી હતી, કારણ કે ડ્રોઈંગ વસ્તુ, કોઈ પણ વસ્તુ બનાવીએ તો એનું ડ્રોઈંગ આપણે કોકને સમજાવીએ તો આપીએ, બિલકુલ, તો બનાવી દઈએ, પણ ડ્રોઈંગ જ આવડે નહીં તો શું કરવું? આપણા મનમાં વિચાર છે કે આમ બનાવવું. તમારી કલ્પના શક્તિ હતી, પરંતુ એ ડ્રોઈંગ કરવાની આખી વાત હતી, એ બીજાનું કામ હતું. તેમ છતાં તમે એ કામને તમે પાર પાડ્યું હતું. શરૂઆતમાં તો તમે તમારા પોતાની સમસ્યાનું સમાધાન માટે ઓરણી બનાવી હતી. પછી જે ઉત્પાદન તમે કર્યું એ કોના કહેવાથી ને કઈ રીતે આખી તમારી જે સફર છે આગળ વધી? પછી એ વખતમાં અમારા સગાવાલા છે, અમારું જે વાવેતર જોઈ અને પાડોશી છે, એ કે આવી વસ્તુ જો હરખી આવી બને તો બધાને ઉપયોગી છે, તો એ બજારમાં વેચો તો એ કે ઓમે તમારે એક બિઝનેસ થાય અને ખેડૂતને ઉપયોગી ચીજ છે એ કે એને ઘણા કામ હળવા થઈ જાય છે. તો એ રીતે આગળ વધ્યા. એ બધી મથામણ કરતા હતા. એવા સમયમાં મારા બંને ઝીણાભાઈ અહીંયા ક્રાંતિ સબમર્સિબલ બનાવતા અને એ આવ્યા ને અમને કીધું કે આવું તમારે કંઈક કરવું હોય તો તમે રાજકોટ આવો. એટલે અમે રાજકોટ આવ્યા અને ભગવાનજીભાઈ ને અમે બંને ભાઈઓ અને ઝીણાભાઈ આ ધરતી એગ્રોનું આ વણણી બનાવવાનું કારખાનું ચાલુ કર્યું. બિલકુલ. શામજીભાઈ, શરૂઆત કરી હતી, એક જગ્યા લીધી હતી, ઉત્પાદન શરૂ કર્યું હતું આપણે.
શરૂઆતમાં તમે જે ઓરણી બનાવી હતી એનું વેચાણ કરવાની વાત આવતી હતી હવે તો, કારણ કે હવે તો બજારમાં મૂકવાની વાત હતી, તો એ તકલીફો અથવા તો જે મહેનત છે એ કેવી કરી દીધી? પહેલા અમે એક જ નંગ હાથેથી બનાવ્યું અને એ સંજોગો સાથ રાજકોટમાં કૃષિ મેળાનું આયોજન થયું, એમાં અમે ભાગ લીધો અને ત્યાં ડિસ્કાઉન્ટથી અમે એક ઓરણીને અહીંયા મૂકી વેચાણ માટે. તો અમારે 15 નંગ અમારા બુકિંગ થયા. અમારી પાસે કાંઈ હતું નહીં, ત્યારે કોઈ વસ્તુ હતી નહીં. એ 15 નંગ બનાવીને એમને ઘરે જઈ ખેતરે જઈ ચાલુ કરાવી અને એ રીતે વેચાણ કર્યું. તો પછી તો બીજે વર્ષે તો એના બધાના રિપોર્ટ આવ્યા અને આજુબાજુ એના ગામમાંથી મગાવ્યા, અલગ અલગ ગામની હતી પાછી. ટૂંકમાં સમજો ડિસ્પ્લેમાં જે મૂકી હતી ઓરણી એના સિવાય એક પણ તૈયાર નહોતી? નહીં. પણ કલ્પના હતી કે આટલો બધો રિસ્પોન્સ મળશે? ના, એવું કાંઈ નહોતું. ઓકે, કલ્પના નહોતી, પણ જરૂરિયાત હતી ખેડૂતની એટલું આપણે સમજતા હતા કે આને ઉપયોગી છે. તો સમજો કે ખેડૂતોનો પ્રતિસાદ હતો, ખેડૂતોએ તમને રિસ્પોન્સ આપ્યો હતો, પછી તમારી જવાબદારી વધી જતી હતી. તો પછીનું જે પ્રોડક્શન છે એ તમે કઈ રીતે સંભાળ્યું અને ક્વોલિટી પણ જાળવી? પછી અમે કારીગરો 2 રાખ્યા, ફેબ્રિકેશન કામના કારીગરોની જરૂર હતી તો એ રાખ્યા અને થોડીક મશીનરી લીધી ફેબ્રિકેશનની, વેલ્ડિંગ પેટી છે, ડ્રીલ છે, લેથ છે, એવું લઈને નાને પાયે અમે ભાડે રાખી. અને સમજીભાઈ, પ્રથમ જે ઓરણી બનાવી હતી એ તમારા પોતાના માટે બનાવી હતી, ત્યારે બહુ ચિંતાનો વિષય નહોતો, આનંદ હતો. પણ જ્યારે ખેડૂત માટે બનાવવાની વાત આવે છે, એક પ્રતિસાદ નહોતો મળતો, જ્યારે વાવણીનો સમય હતો અને એ જ સમયે તમારે જવું પડતું હતું, ત્યારે ક્યાંક નિરાશા અથવા હતાશા એવું કશું અનુભવ થયો? એ ટાઈપ બહુ વાંધો નહોતો આવ્યો, કારણ કે અમને બધા કહેતા હતા તો ખરા જ કે આ જરૂરિયાત છે જ. બિલકુલ. એટલે આપણને ઓમ નિરાશા નહોતી, પણ પછી એને કેમ બધાને પહોંચી વળશું ને શું કરશું એની ચિંતા હતી કે એમને કેવું બનાવીને આપણે આપી શકીએ. પછી તો ખેડૂતે અમને ઘણા સૂચનો કર્યા અને એ પ્રમાણે જેમ બનતું ગયું એ પ્રમાણે સુધારા અમારાથી શક્ય હતા એટલા બધા આપ્યા. ખેડૂતોનો પ્રતિસાદ હતો, ખેડૂતોની માંગ હતી, એ પ્રમાણેની એક ગુણવત્તા જાળવીને ઓરણી બનાવવાની હતી. તો સમય બદલાતો હતો, એની સાથે સાથે ગુણવત્તા પણ એટલી જ જરૂરી હોય છે. તો પછી કઈ રીતે આપણે આગળ વધ્યા હતા? કેટલું ઉત્પાદન થતું હતું, કેટલું વેચાણ થતું હતું? વેચાણ તો અમે 2-4 વર્ષ તો અમારે બહુ ઓછું કે 250 થી 300 નંગ એવું બનાવી શકતા હતા ને એટલું વેચાતું હતું. અમારે બનાવવાની એટલી કેપેસિટી નહોતી. બિલકુલ. અને જેટલું બનાવી શકતા હતા એટલું વેચાઈ જતું હતું. પછીના છેલ્લા જે 5 વર્ષનો પીરિયડ આવ્યો ત્યારે ડિમાન્ડ એ વધી અને એરિયો જાજો કવર થયો અને પેપરમાં જાહેરાતોના અંતે લઈ જતા પેપરવાળા. બિલકુલ. એટલે એને અમને ઘણો બેનિફિટ મળ્યો અને બધા અમારા સુધી પહોંચવા માંડ્યા, એટલે વેચાણ તો વધતું જ ગયું હર સાલ. બિલકુલ. સમજી, પ્રથમ ઓરણીની શું કિંમત હતી? પ્રથમ અમે જ્યારે બનાવી ત્યારે બનતી હતી થોડી, એટલે એની કિંમત 3500 રૂપિયા રાખી હતી. જી. સમજીભાઈ, સમય બદલાતો હતો, બળદો ઓછા થઈ રહ્યા હતા, ટ્રેક્ટરોની સંખ્યા વધી રહી હતી. તો ફરી એકવાર તમારી સામે એક ચેલેન્જ હતી કે ટ્રેક્ટર સંચાલિત ઓરણીની એક વાત આવતી હતી. તો એ દિશામાં તમે શું કર્યું ને એમાં પણ તમે પ્રથમ છો? અમે બળદની ઓરણી જ્યારે બનાવતા હતા ત્યારે ગોંડલ તાલુકાના બાજુના ગામના એક કિસાન આવ્યા કે અમારે આ ટ્રેક્ટરની ઓરણી જોઈએ છે, આ ટાઈપની જે અત્યારે બળદની જે બનાવીએ છીએ ને એ ટાઈપમાં અમને ટ્રેક્ટરની બનાવી દો. એટલે એ અમને પૈસા આપી ગયા અને એ કહી ગયા કે આવી ભલે મહિને 2 મહિને તમે બનાવી શકો ત્યારે કે અમને આપો. બિલકુલ. સમજીભાઈ, ટ્રેક્ટર સંચાલિત ઓરણી પણ આપણે બનાવવાની શરૂઆત કરી હતી. જે પ્રથમ વિચાર હતો એ માત્ર એવો હતો કે માણસને, ખેડૂતને મુક્તિ મળે તો વાવણી પૂરતી જ ખાલી આપણે ઓરણી બનાવીએ છીએ, પરંતુ ખેડૂતને ઘણા બધા કામો કરવાના હોય છે અલગ અલગ સમયે, તો એક જ સમયે ખેડૂત કામ કરી શકે એવા સૂચનો પણ મળતા ગયા અને તમે કઈ બાબત એમાં ઉમેરો કરતા ગયા? અમને ખેડૂતના સૂચન મળ્યા. પહેલા અમે ખાલી બિયારણ વાવવા માટેની જ ઓરણી ટ્રેક્ટરની બનાવી. બિલકુલ. તો એ કે અમારે ફર્ટિલાઇઝર હારે વવાઈ જવું જોઈએ. તો ફર્ટિલાઇઝર વાવવાનું કર્યું તો એ આપ્યું. તો એ લોકોએ એમ કીધું કે પાળાઈ સાથે બંધાઈ જવા જોઈએ, પાછળ લેવલિંગ થઈ જવું જોઈએ, ડ્રીપમાં એ કે કાંઈ મુશ્કેલી ના પડે. તો એ રીતે એના સૂચનો પ્રમાણે અમે એમને સમજતા ગયા અને કામને અને ક્વોલિટીને સમજતા ગયા, એ રીતે આગળ વધ્યા. બિલકુલ.
આપણે અત્યારે વાત કરીએ તો જે બહુહેતુક ઉપયોગ છે આપણી ઓરડીનો, તો કેટલા કામ એક સાથે એક સમય ખેડૂતને આપે છે? ટ્રેક્ટરની ઓળણીથી વાવેતરમાં બિયારણ અને ખાતર ફર્ટિલાઇઝર એ બંને એક સાથે વવાઈ જાય છે. પછી પિયત માટેના પાળા બંધાઈ જાય છે અને પાછળ જ્યારે લેવલિંગ કરવા માટે સમાર લાગી જાય છે. એટલે ખેતીના એ બધા કામ સીધું પાણી ચાલુ કરવું હોય તો કરી શકે. એ ટાઈપને અત્યારે મોડલ ચાલુ જ છે. રનિંગ બજારમાં વેચાય જ છે અને લઈ જાય છે ખેડૂત. સમજીભાઈ, ધરતી જે બ્રાન્ડ નેમ છે, તો એક જિજ્ઞાસા હતી કે એક પ્રશ્ન હતો કે ધરતી નામ શા માટે? ધરતી અમે કંપનીનું નામ બધા સાથે બેહીને કે નામ શું આપવું, એટલે કે આ ફેમસ અને ધરતીનું જ કામ છે, ધરતીના જ પુત્રો છીએ આપણે, બિલકુલ. તો ધરતી નામ આપીએ તો સારું. કે આ પ્રોડક્ટ જ એવી છે તો એને ધરતી નામ આપવા માટે અમે બધા મીટિંગ કરી સાથે બેહીને એ નામ ધરતી આપ્યું અને બધે સર્ચ કરાવ્યું તો એમાં બધે આવ્યું કાંઈ વાંધો નહીં કે રાખી શકો. સમજી, ઉત્પાદનની વાત કરી છે આપણે, સમયાંતરે ઉત્પાદન વધતું ગયું, તો આપણી ઓરણી એટલે કે કયા રાજ્યમાં અને કયા દેશમાં પણ પહોંચી છે એની વાત કરશું. હવે સૌપ્રથમ અમારે સૌરાષ્ટ્ર અને ગુજરાત પૂરતું જ વેચાણ અને ઓલું હતું. પછી જ્યારે પ્રોડક્શન કરતા ગયા પછી મહારાષ્ટ્ર છે, આંધ્ર છે, કર્ણાટક, તામિલનાડુ, પછી રાજસ્થાન, MP અને બિહાર, ઝારખંડ, એ બધામાં અત્યારે ચાલુ જ છે. જી સમજીભાઈ, આપણી ઓરણી વિદેશના ખેડૂતોએ અપનાવી હોય? હા, વિદેશમાં પણ અમારી ઓરણી ગઈ છે, આફ્રિકા દેશમાં, પણ અમે સીધી ડાયરેક્ટ આપેલી નથી. કોઈ અહીંના જે નિકાસ કરતા હોય એ લોકો અમારી પાસેથી લઈને એવી ઓરણી આફ્રિકામાં હાલે છે અને અહીંયાથી એ લોકોના રિપોર્ટે સારા છે કે એને ફાવે છે આ વસ્તુ વાવવામાં અનુકૂળ છે, તો અહીંયા એ વેચાણ કરેલું છે પણ અમે નથી કરેલું. બિલકુલ. સમજીભાઈ, આજની તારીખે વાત કરીએ તો કેટલું ઉત્પાદન છે આપણી કંપનીનું? અત્યારે અમે ડિમાન્ડ પ્રમાણે ઉત્પાદન તો 3 થી 4 હજાર નંગ બળદની ઓળણી બનાવીએ છીએ. ઓકે. અને 2000 થી 2500 ઓળણી અમે ટ્રેક્ટરની બનાવીએ છીએ. એ રીતે ડિમાન્ડ પ્રમાણેનું ઉત્પાદન તો બિલકુલ કરીએ છીએ. સમજીભાઈ, આમ તો તમે જીવતા જાગતા R&D નું એક ઉદાહરણ છો. સંશોધન અને વિકાસની વાત છે, તેમ છતાં તમે R&D ઉપર ભાર મૂક્યો હશે, તો R&D ની જે વાત છે એને લઈને તમારી કંપની કેટલી ગંભીર છે? R&D માં અત્યારે અમારો ડાયશોપ છે પોતાનો અને મશીનરી એ પ્રમાણે વસાવેલી છે અને એ બધું અત્યારે તો છોકરા જ સંભાળે છે પોતપોતાનું કામ. બિલકુલ. અને બાકી તો અમે અત્યારે નિવૃત્ત જેવા જ થઈ ગયા છીએ. પણ એ લોકોને જ્યારે જરૂર પડે કોઈ પણ કાંઈ નવું કરતા હોય તો એમાં અમે સામેલ જ હોઈએ. તમે સંતાનોની વાત કરી છે, એટલે કે તમારી નવી પેઢી જે તમારા વ્યવસાયના આગામી દિવસોમાં આગળ વધારશે, તો એ વાત કરશો, કોણ અત્યારે તમારો વ્યવસાય સંભાળી રહ્યું છે? જો આનું પ્રોડક્શનનું ચીમનભાઈ મારો સન જ સંભાળે છે અને માર્કેટિંગનું અમારે રેનીશભાઈ સંભાળે છે, ભગવાનજીભાઈના દીકરા. બિલકુલ. બહારનું બધું. અને અમારા કુલદીપભાઈ છે મોટાભાઈના દીકરા, એ પણ એમનું સેલનું કામ જ છે. અને સાથે બધા પછી અમિતભાઈ છે, એ ચારેય ભાઈઓ એનો પોતપોતાનું કાર્ય સંભાળે છે. અને નીચે બીજા ઓફિસ સ્ટાફ છે એ બધું, પછી સેલ્સમેન છે, પોતપોતાના કાર્ય એ રીતે એમાં પોતાને જે ફાવટ છે. બિલકુલ. નો ઉલ્લેખ કર્યો એ તમારા અંગત પરિવારની વાત છે, પરંતુ તમારા માટે એક આજે બહુ મોટો પરિવાર હશે, એ તમારા કર્મચારીઓ છે, તો એ કેટલા કર્મચારીઓને આજે તમે રોજગારી પૂરી પાડો છો? અત્યારે અમારી પાસે બધા નાના મોટા કારીગર અને ઓફિસ સ્ટાફ થઈને 150 જેવું તો હાલમાં છે. અને સિઝન આવે ત્યારે હજી 50 માણસો બીજા વધી જાય છે. સમજીભાઈ, ટર્નઓવરમાં વાત કરીએ તો આજે આપણી કંપનીનું ટર્નઓવર વાર્ષિક કેટલું છે? અત્યારે અમે
6.5 કરોડના ટર્નઓવર પર પહોંચ્યા છીએ અને હજી ડિમાન્ડ તો વધતી જ જાય છે અને પ્રોડક્શન એ વધારવા માટે અમે અમારા પ્રયત્નો અને મશીનરીને બધી જગ્યાને બધી રીતે ગોઠવતા જઈએ છીએ. અત્યારે બહુ ડિમાન્ડ છે પણ એને પહોંચવા માટેની અમારા જે પ્રયત્નો છે એમાં મશીનરી ઘણી મૂકીએ છીએ. પાવડર કોટિંગનો પ્લાન અત્યારે બેસાડીએ છીએ કે આપણે અહીંયા જ જાજી વસ્તુ અમારે ઓરણીમાં અહીં અમારી ફેક્ટરીમાં જ બનાવવી પડે છે એટલે પ્રોડક્શન લેવા માટે અમારે કર્મચારીઓની જરૂર તો પડે જ. એટલે ઓરણીમાં જે વસ્તુ વપરાય છે તમે અહીંયા જ પ્રોડક્શન કરો છો? હા, મોટાભાગની અમુક વસ્તુ જ બહારથી આવે છે, બાકી કાચું મટીરિયલ આવે, બાકીનું બધું અમે મોલ્ડિંગથી માંડીને બધું જ મટીરિયલ અહીંયા જ બનાવીએ. તો સમજી ભાઈ એને લઈને કંઈક ગુણવત્તામાં ફાયદો થાય છે જ્યારે જે રો મટીરિયલ છે અથવા તો એને અનુસંધાનમાં જે કંઈ આપણે ઉપયોગ કરવાના છીએ ઓરણી માટે એ અહીંયા જ જ્યારે તમે બનાવતા હોય તો કેટલો ફાયદો ગુણવત્તામાં મળે છે? ગુણવત્તાના હિસાબે જ અહીંયા બનાવવું પડે છે, નહીતર તો બજારમાં બનાવી દઈએ પણ આપણી ગુણવત્તા જળવાય નહીં એટલા માટે અમે બહારનો આગ્રહ રાખતા જ નથી અને મોટા ભાગની બધી જ વસ્તુ ઓરણીમાં જે વસ્તુ વપરાય છે એ અમારી ફેક્ટરીમાં જ બનાવીએ છીએ અને અત્યારે એના માટેના બધા સાધનો કેસીથી માંડીને જે કટિંગથી માંડીને બધા સાધનો અમે વસાવ્યા છે અને હજી મશીનરી વધારતા જ જઈએ છીએ. ગુણવત્તાના હિસાબે જ અહીંયા બનાવવું પડે છે, નહીતર તો બજારમાં બનાવી દઈએ પણ આપણી ગુણવત્તા જળવાય નહીં એટલા માટે અમે બહારનો આગ્રહ રાખતા જ નથી અને મોટા ભાગની બધી જ વસ્તુ ઓરણીમાં જે વસ્તુ વપરાય છે એ અમારી ફેક્ટરીમાં જ બનાવીએ છીએ અને અત્યારે એના માટેના બધા સાધનો કેસીથી માંડીને જે કટિંગથી માંડીને બધા સાધનો અમે વસાવ્યા છે અને હજી મશીનરી વધારતા જ જઈએ છીએ. આ પાવડર કોટિંગ અમે બહાર કરાવતા અને અત્યારે 70 પાવડર કોટિંગ એટલે ઊંચી ક્વોલિટીનું પાવડર કોટિંગ કરવું હોય તો આપણે પોતાને જ પ્લાન બેસાડવો પડે એટલે અમે એના માટે અમે પોતે જ બેસાડ્યો છે અત્યારે. સમજીભાઈ એક વાત એ હતી શરૂઆત તમે કરી હતી એક દિશા બતાવી હતી વ્યવસાયની પરંતુ હવે એ રસ્તા ઉપર ઘણા બધી લોકો આગળ આવ્યા હશે, ઘણી બધી કંપનીઓ હશે, સ્પર્ધા કેવી છે તમારા ક્ષેત્રમાં? ક્ષેત્રમાં સ્પર્ધા તો ઘણી છે પણ અમે જે ખેડૂતને જે સૂચનો કરીએ છીએ એને એ લોકો અમને જે સૂચન કરે છે અને નવું કંઈક એને જોતું હોય એ અમારા સિવાય બીજા આપી શકતા નથી, એને ખેડૂતને સમજી શકતા નથી. અમે ખેડૂતને સમજીને અમારી પ્રોડક્ટને જો આગળ વધારીએ ને તો એ રીતે જ આગળ વધ્યા છે. ટૂંકમાં સ્પર્ધાત્મક માહોલમાં ટકી રહેવા માટે છેવટે તો ખેડૂતોની જે માંગ છે, ખેડૂતોની ઈચ્છાને તમે આજે પણ પારખી જાઓ છો. એક પ્રશ્ન એ થશે જે વ્યક્તિગત પ્રશ્ન હશે, કોઈ પણ વ્યક્તિ હોય એક એના આદર્શ હોય, વૈચારિક રીતે કોઈને આદર્શ માનીને એ પોતાના અંગત જીવનમાં અથવા તો વ્યવસાયિક જીવનમાં આગળ વધે છે. તમારા આદર્શની વાત હોય તો તમારા આદર્શ કોણ છે? મને પોતાને જ આ કંઈક નવું શોધવાની થોડીક શોખ હતો એટલે એમાં શોખને જ્યારે વ્યવસાય જોડ્યો ત્યારે એમાં બહુ આનંદ આવ્યો અને વ્યવસાય અમારો સારો ડેવલપ થયો. સમજીભાઈ એ દિવસને યાદ કરી જ્યારે તમે ખેતરમાં વાવણી કરતા હતા ત્યારે આવી કોઈ કલ્પના હતી કે આજે ટૂંકમાં આ એક દિવસ હશે? ત્યારે બી કોઈ કલ્પના કરી હતી? બીજી કોઈ કલ્પના નહીં, પહેલા તો અમારા માટે જ અમે બનાવેલી, પછી અમને આવકાર મળ્યો એટલે બધાએ કીધું કે આ વસ્તુ નહીં કે બધા ખેડૂતને જરૂરિયાત છે જ, આ એક મુશ્કેલી જ છે વાવેતરની, તો એને હલ કરવી હોય તો તમે બજારમાં આવો અને તમે 2 પૈસા કામશો અને આ સાધન કે બધાને ઉપયોગ થાય એટલે અમે પછી રાજકોટ આવવાનું નક્કી કર્યું. બાકી કોઈ બીજો પહેલાનો કોઈ પ્લાન નહોતો. એટલે કોઈ કલ્પના નથી કે આજે આપણે સફળતા આટલી બધી મળશે આપણને?
ભવિષ્યની વાત કરીએ તો શું ટાર્ગેટ છે કંપનીનો? ભવિષ્યમાં તો આ ખેડૂતને એની ડિમાન્ડ પ્રમાણેના સુધારા વધારા સાથેના સાધનો આપી શકીએ અને એના કામ હળવા થાય એવા અમારી પાસે પ્રોજેક્ટ છે બનાવવાના, એટલે એના માટેના સંશોધન અને ડેવલપિંગ ચાલે જ છે અત્યારે, કે ખેતી કામમાં હજી ઘણી મુશ્કેલી છે અને ઘણા સાધનોની જરૂર છે. તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમે આમ નિવૃત્ત છો, નવી પેઢી કામ કરી રહી છે, પણ આજે સંશોધનનું જે તમારું મૂળ કામ છે એ આજે પણ ચાલુ રાખ્યું છે તમે? અત્યારે પણ હું એમાં જ રહીશો પૈસો રહું છું. ટૂંક સમયમાં કદાચ એવા બીજા ખેતવાજારો આવશે જે ખેડૂતના હિતમાં હશે. હા, હિતમાં છે. શોખની વાત કરીએ તો તમને શોખ કયા કયા છે? શોખમાં બસ આવું નવું નવું બનાવવું અને આપણને જે પ્રોત્સાહિત કરે છે એને આપણે સમજીને આગળ વધવું, એ ધ્યેય ઉપર જ બીજી કોઈ પ્રવૃત્તિમાં આપણે જોઈન્ટ થઈ શક્યા નથી અને ખેડૂતના આવા કાર્યોમાં જ રહીજા પીધા છે. એટલે સંશોધન એ જ તમારો શોખ છે, તમારો આનંદ છે, તમારું લક્ષ્ય છે. ખાસ કરીને જે ઉદ્યોગ સાહસિકો